પ્રવચન 1 શાસ્ત્રીજી મહારાજનું કાર્ય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગીઓ પર એક મજાનું દ્રષ્ટાંત આપતા, એક સિંહણ છે, એના બચ્ચાને ધાવતી હતી. પછી એ તો સિંહણને બચ્ચું ગયા, બધા ફીફોટા હતા, એટલે પેલું ફીણ, આપણે દૂધમાં જેમ ફીણ હોય ને, ખાલી ફીણ જ પડેલું હતું. અને શિયાળવું એ ચાટી ગયો ફીણ, અને જે કોંટો ચડ્યો યોગીઓ કે હાથી જોતો તો એને પાડી નાખું કે. પછી હાથી આવે ને તો એની કેટલી તાકાત, તો પૂંછડે પર ગયો. અને હાથી તો ખાલી આમ આમ કરે ને, એટલે માખી ઉડાડતો એમ, પછી એના કેળો ભાંગી ગઈ, પડ્યો નીચે ધબ. એમ શાસ્ત્રી મહારાજના વખતમાં હરિભક્ત જે કેફ કાંટો હતો ને, એ તો ફીફોટા, શાસ્ત્રીઓ જે ધાવણ થયા છે એના ફીફોટામાં તમે જો કેવા સુરીર ભક્તો પ્રગટ્યા છે. એના કીર્તનો, જે એમનું ભજન, એમને જે જીવનમાં જે શાસ્ત્રીઓનો પક્ષ રાખ્યો છે, ફના થઈ ગયા છે, એ એક તો ખાલી ફીફોટા, એમાં આટલું બળ. શાસ્ત્રીવાનમાં કેવું બળ હશે અને કેવા પુરુષ હશે. અને પ્રમુખ સ્વામી ધાવણ થયા શાસ્ત્રીમાં, એવા સિંહ જે આપણને તો. અને હમણાં જે જાહેરાત કહી ને કે 3 ગુણોની સેવાના, મેં યોગીઓ પણ પ્રમુખ સ્વામીને જ સેવા, શાસ્ત્રીમાં મેં જોગ નહીં. ખાલી શાસ્ત્રીમાં જ મને વર્તમાન ધરાયેલા 6 મહિનાનો, તો પછી સંબંધ નહીં. હમણાં 3 હરિભક્તો આવ્યા, શાસ્ત્રીમાં સેવેલા, ભેગા રહેલા, બધું કરેલું. ખૂબ એમની આજ્ઞા અપાય, એમને જીવન, એમની આજ્ઞા પ્રમાણે, ઈચ્છા પ્રમાણે જીવન બનાવે 3 હરિભક્ત. ગાંધીજીના દર્શન કેટલાય કરેલા. લો, તો ગાંધીજીના દર્શન કરેલાના દર્શન કેટલાય કર્યા. તો શાસ્ત્રી મહારાજના દર્શન, સેવા અને યોગમાં આલા 3 હરિભક્ત. કેટલા તો કેટલા નસીબ હોય ત્યારે દર્શન થાય. ખરેખર બહુ પરિચય હોય ને એટલે મહિમા સમજાય નહીં આપણને. આ બધું થઈ જતું. શાસ્ત્રીમાના વખતમાં જ્યારે શાસ્ત્રીમાની સુવર્ણ તુલા ચાલી રહી હતી અટલાદરામાં, તે એક હરિભક્ત બહુ માદા હતા, સખત માદા હતા. આમ 2 ડગલાએ પથારીથી ચાલી ના શકે. એમને રહેવાયું નહીં. એમને ખબર પડી ને, બહાર નીકળ્યા તો ઘરમાંથી, અને 100-200 ડગલા ચાલ્યા, દોડ્યા અટલાદરા જવા માટે. આણંદમાં હતા, ક્યાં અટલાદરા, ક્યાં તે વખતે તો ગાડી, ટ્રેન કોઈ વ્યવસ્થા નહીં. પછી પકડીને લાયા ને પછી સુડાયા પાછા. આટલો તો કેફ ચડી ગયો. ફીફોટા કહે ને આપણે. તો જે સ્વામીના વખતના હરિભક્તો ખૂબ શુરીર હતા. શુરીરતા એમને પ્રેક્ટિક સ્વામી સ્વરૂપ જ એવું હતું. હમણાં યજ્ઞવલ્લભ વાત કરીને, એવું વ્યક્તિત્વ હતું ને સ્વામીનું. ગમે આમ ખેંચી જાય ને આમ સ્થિર થઈ જાય, સ્તબ્ધ થઈ જાય. અને 2 વાત, આમ કોમળ એટલા, પ્રેમાળ એટલા, એ હતું. પણ સ્વામીના ઘણા ફોટા તમે જો ને આમ આકરા દેખાતા. પણ સ્વામીના ફોટોગ્રાફી ગમતી નથી. કોઈ કેમેરા લઈને આવે ને, હવે
એટલે એના ફોટા એવા જ આવ્યા બધા. બાકી એવા સ્વામી એવા નહોતા શાસ્ત્રીમાં જ. હંમેશા હસમુખા, સ્થિર ધીર, આનંદમય બેઠા, નિજ આનંદી, બ્રહ્માંદી, પરમાનંદી. ફોટો છે કંટાળે. કોઈ કેમેરા જોયો ને લાકડી રાખતા હતા. એટલે તો એમાં આ બધા ફોટો પાડી દીધા છે બધા. જો પ્રમુખ સ્વામી આપણે પેલા હરિભગત સાથે ફોટો પાડ્યો તે તો સ્વામી કેટલા ગંભીર છે, પરાણે પાડાવું પડે. હવે મોટા માણસ હતા, એવું કંઈ નહોતું, ખૂબ ગુણ બુદ્ધિવાળા, પણ તોય સ્વામી બહુ આનંદના છે. અને પ્રમુખ સાથે સ્વામી સાથે બેઠા એકદમ ખુશ થઈ ગયા, આનંદ થઈ ગયા. હવે સ્વામી એક વાક્ય બોલ્યા છે કે સાહેબ મારું કાર્ય ચાલુ રહેશે. આવા વ્યક્તિત્વ ધરાવતા આવા સમર્થ પુરુષ, આવા ભગવાન શાસ્ત્રીમાં એકવાર એવું કહેલું કે આ સાધુ કેમ શ્રીજી કરે છે, આ શ્રીજી કેમ આ સાધુ કરે છે. ઓલું તો બધા બોલી શકીએ કે શ્રીજી કેમ આ સાધુ તો આ સત્સંગી કરે છે, પણ બીજી બાજુ બોલો છે આ સાધુ કેમ શ્રીજી કરે છે, બોલો કેટલી તાકાત જોઈએ, કેવું જોઈએ. અને છે એવું જ. હા, એટલે એવા સાધુ એમનું કાર્ય ચાલુ રહેશે. એટલે એક ઓર્ડિનરી માણસનું કાર્ય ચાલુ રહે છે. એક માતા મહાદેવના પેલા ડેરા ડેરી હોય છે તો ચાલતું હોય, વંશ ચાલતું હોય છે. એક બાવો મઠધારી હોય એનું વંશ ચાલતું હોય. આવા શાસ્ત્રીમાં કાર્ય એમનું વંશ ચાલુ ના એ વાતમાં માલ શું છે. અને આપણે સમજ્યાશું એવું હોય તો પણ એ આમ કાર્ય શું પહેલાં એ સમજીએ. સ્વામી શાસ્ત્રીનું કાર્ય ઉપાસનાનું સ્વામી પોતે જ કરતા. અને આપણે શાસ્ત્રીમાં જ કહો અથવા તો અક્ષર પુરુષોત્તમ ઉપાસના કહો, બે કઈ એકબીજાના પર્યાય. અક્ષર ઉપાસનાની વાત નીકળે શાસ્ત્રી મહારાજ યાદ આવે જ તમને. તો શાસ્ત્રી મહારાજની વાત નીકળે તો ઉપાસનાની વાત સમજાય જ આપણે. એ બે એક છે, નોખા નથી પડતા. સ્વામી કે મારો જન્મ ઉપાસનાના મંદિર માટે છે. મંદિરો નહીં, મંદિર તો ઘણા છે, ઉપાસનાના મંદિર. અને ઉપાસના એટલે અક્ષર ઉપાસના બી કોઈ ઉપાસના જ નથી. હવે આ એક જ ઉપાસના છે. તો હવે કેવું જો ગુણાતન સ્વામી બોલ્યા નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. આ શાસ્ત્રીમાંનું કાર્ય. નિયમ પારવા એટલે આજ્ઞા અને ઉપાસના, બે પાંખો. ઉપાસના ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું. એટલે ભગવાન શ્રીજી મહારાજ અને સંત ગુણાતીતાન સ્વામી બે સ્વરૂપ ઓળખવા. અને જો બીજી કલમ પણ આપણે બોલીએ છીએ શ્લોક, ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનનિદમ સત્યમ ઉચ્યતે ભવબંધનાથ. આ બે સ્વરૂપની ઓળખાણ થઈ ભવ સાગર પાર. કોઈ રીતે ભવસાગર પાર ઉતરાય એમ છે જ નહીં. કોઈ રીતે ગમે એનો આશરો કરો આખો તો ભવસાગર પાર ઉતરાય એમ નથી. આ એક જ ઉપાસના એવી છે કે બ્રહ્માંડની બહાર ગતિ કરાવે તમે. બ્રહ્માંડની બાકી બધી ઉપાસના બ્રહ્માંડની અંદરની જ છે. બ્રહ્માંડની બહાર કોઈ લઈ જાય. બ્રહ્માંડની બહાર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બે જ છે. એટલે એમને આ શાસ્ત્રીઓનું કાર્ય આ છે.
તો ગુણાતીતાન સ્વામી પણ બોલ્યા કે ભગવાનની ઓળખાણ થઈ એનું એક પગલું અક્ષરધામ. જ્યાં સ્વામીની ઓળખાણથી 2 પગલા અક્ષરધામમાં. એટલે આ કાર્ય શાસ્ત્રી મહારાજનું તો બધું ઓળખતા ભજન કરતા જ હતા. પણ ગુણાતીતાન સ્વામી એ મૂળ અક્ષર બ્રહ્મ છે, અનાદિના સેવક મહારાજના, એ ઓળખાણ શાસ્ત્રીમાં એના માટે બહાર આવ્યા, એના માટે પ્રગટ થયા. એ એમનું કાર્ય. અને આ કાર્ય તો શાસ્ત્ર સંમત છે, શાસ્ત્ર સંમત. જો કે ને પેલું કીર્તન આપણે બોલીએ, શાસ્ત્ર સકલનું સાર પરમે બ્રહ્મ અને પરબ્રહ્મ. શાસ્ત્ર સકલનું, જેટલા શાસ્ત્ર, વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, ષડદર્શન, બધા જે બધાનું સાર આટલું છે. અને આ તે બારે તમે જો જેટલા મોટા સંતો, સાચા સંતો, તો કોઈ સંપ્રદાય ગુરુ, બધા શું કહે છે, એમનું કોમન મેસેજ, નો દાય સેલ્ફ. હા, બધાનું સાર. ભલે નિરાકાર જે પણ આ વસ્તુતા છે, નો દાય સેલ્ફ. તો શાસ્ત્રીમાં જ કર્યું. આપણું સ્વરૂપ, આપણે અક્ષર છીએ, બ્રહ્મ છીએ, આપણે આત્મા છીએ. આ નથી આ શરીર દેખાય છે. એટલે એ પોતાના સ્વરૂપ ઓળખાય આપણને. અને આમે તમે જો આ દેહના ડોક્ટરો બધા કેટલા બધા, ઓર્થોપેડિક સર્જન હોય, ઓપ્થોમોલોજીસ્ટ હોય, ENT હોય, કાર્ડિયોલોજીસ્ટ હોય, આ બધા દેહના ડોક્ટર બધા. પછી મનના ડોક્ટર, ન્યુરોસર્જન, સાયકોલોજીસ્ટ, સકાયટ્રિસ્ટ, એ બધા મનના. અને આ છે જીવના ડોક્ટર. ત્યાં રોગ લાગુ પડ્યું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, છળ, કપટ, દમ, આ બધા અંદર એવા ભરાઈ રહ્યા છે ને. જો અત્યારે આ લોકો વાયરસ શોધ કરી, બેક્ટેરિયાનો વાયરસ, પહેલા આ લોકોને કોઈ ખબર નથી. એટલે બધું દેહના રોગ ને બધું એના જુદા જુદા સાધનો હતા. પહેલા ઓલો જે પગ સડન કાપે ને તો રીસર વહેરે, ક્લોરોફોર્મ કાંઈ એવું કંઈ હતું જ નહીં. પેલા પકડીને પગ, આવું પેલા એવું હતું બધું. તેમાં કરતા હતા તો ખબર ના પડે ક્યારે પગ કપી ગયું, ક્યારે થઈ ગયું. પણ પેલા આ રીતે હતું બધું દેહના. પછી મનના રોગ. અત્યારે એલોપેથી સાયન્સ પોતે જ એમ માને 87% રોગનું કારણ મન છે. હોમિયોપેથી 100% માને છે મન જ કારણ છે. અને બધા સાયન્સ બધા આના પર. અને હવે તમે જુઓ, સાયકોસોમેટિક મેડિસિન આપવામાં આવે છે. તો માથું દુખતું હોય ને, સીધી એસ્પ્રિન ના આપી દે. ઇન્ક્વાયરી કરે કે મનનું આમાં કેટલું ભાગ છે, અને પછી એ પ્રમાણે દવા એડમિનિસ્ટર કરે, આપે તમને. બાકી અને મનના કારણ ઘણા બધા. જો આ લોકો કહે છે મન અને પ્રતિકાર શક્તિ અને ગાઢ સંબંધ છે, ડેન્સલી રિલેટેડ. જરાક મન ઢીલું પડ્યું તો પ્રતિકાર શક્તિ અંદર ઇન્ટરનલ ફાઇટિંગ ફોર્સ ઢીલી પડે, અને પછી બેક્ટેરિયા વાયરસ અટેક કરી શકે. ત્યાં તાકાત નથી. ના તો અનુભવેલો છે. અમે ત્યાં મુંબઈમાં પેલી માહિમ વિસ્તારમાં પધરામણી ગયા હતા. એટલું ગંદુ ગટર, અને છોકરા બધું બગાડેલું. ત્યાં તો બહાર જાય ને સંડાસ, પગ ક્યાં મૂકવું
ત્યાં પહોંચવા માટે એવો પ્રશ્ન. એમાં રહે ત્યાં એક બાળક સૂતો હતો, ત્યાં ઉપર કાળું કપડું ઓળ્યું એવું લાગે, પણ પાસે ગયા તો એ માખે ઉડી અને બાળક નાગો. જો આટલી ગંદકી, મચ્છર ને માખણ ને ચાંચડ ને માખણ ને બધા પછી બેક્ટેરિયન વાયરસ બાકી રાખે, પણ તો એને કાંઈ ના થાય, માથા પડે જ નહીં. અને ઓલા કંબાલા હિલમાં 5 માઇલનો રેડિયસમાં એક મચ્છર ના મળે, છતાંય લોકો મચ્છરદારી બાંધીને સૂતા તો મલેરિયા થાય. કારણ મન ઢીલું પડ્યું એટલે બધું થયું. તો અત્યારે આ ઘણા સંશોધનો થયા છે, ઘણા દ્રષ્ટાંતો છે. એક જ દ્રષ્ટાંત તેને આપીએ કે ઇંગ્લેન્ડમાં એક પેલી મોટલ હતી, એમાં એક ભાઈને કોલેરા થયું ને મરી ગયો એ રૂમમાં. પછી 6 મહિના પછી ફરી એ રૂમ વાપરવાની શરૂ થઈ. તો હવે એક બાજુની રૂમમાં એક જણને ઉતારો આપ્યો હતો મોટલવાળા, પણ એને કહેવામાં આવ્યું હતું કે આ રૂમમાં પેલે એક માણસ કોલેરા થયો મરી ગયો હતો. હવે આ રૂમમાં હતી, પણ ઓલો ઉતરો તો એ રૂમમાં નહોતી, પણ તો એના મનમાં થયું કે આ તો એને કોલેરા થયું મરી ગયું. મન કેવું છે, એટલે આ બધું મનનું ખાતું છે. મનના ડૉક્ટર, પણ જીવના ડૉક્ટર એ તો અનાદિકાળથી આ રોગ, જન્મનું રોગનું કારણ જ આ છે. જીવમાં જે રોગ છે, ભવ રોગ, એ લાગુ પડ્યું છે આપણને. એમાંથી મુક્તિ અપાવે આ યોગ શાસ્ત્રીમાંનું કાર્ય એ છે. હા, ઓલા બધા તો શરીરના રોગ મટાડે નહીં, મનના રોગ મટાડે બધું, પણ આ કેટલા સમર્થ યોગીઓ થઈ ગયા, લાખ વર્ષ સુધી એમ ધ્યાન કરે, શરીરને મનને વતાવેલા, અને તો ભવરોગ મટ્યો નહીં, વાસના નિર્મૂળ થઈ નહીં. અને આપણા મહારાજના વખતમાં હજારો હરિભક્તો નિર્વાસનિક થઈ ગયા. ગ્રસ્તાશ્રમમાં રહેવા છતાં પર્વતભાઈને 7 દીકરા હતા. અંતે બ્રહ્માંડ સ્વામી ઉર્ધ્વેતર નૈષ્ટિક બ્રહ્મચારી હતા. તો મહારાજ કે બ્રહ્માંડ સ્વામી તમે જે ગુણ બુદ્ધિવાળા છે, ખરેખર હરિભક્તા પર્વતભાઈ છે. 7 દીકરા છે તે અખંડભાઈ 3 અવસ્થા અમને જુએ છે, ધારે છે. કેવું કહેવાય, શિવલાલ શેઠ કેવા સ્થિતિ ધરાવનારા. એટલે અહીંયા તો કોઈ પ્રશ્ન એવો છે જ નહીં. અને ધામમાં કંઈ ત્યાં ભેદ છે નહીં. અમે આ બાજુ બેસો ને તમે આ ભાઈ બધું અહીંયા છે, બધું એ વ્યવસ્થા છે, એની જરૂર છે. એવું કે એ બધા પ્રોગ્રેસ, તમારે પ્રોગ્રેસ, અમારે પ્રોગ્રેસ માટે આ બધું એક વ્યવસ્થા, નિયમ છે, એ રાખવું જોઈએ. તમારે રખાવવું પડે આ નિયમ, અમારે રાખવું પડે. એટલે નિયમ જે સ્વામી એટલે કહ્યું ને, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સદનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય. આ શાસ્ત્રીઓનું કાર્ય છે. જો હમણાં નિયમની કઈ વાત કરી યજ્ઞોલ સ્વામી, બીજા સંતોએ કરીએ છે બધે. શાસ્ત્રીય નિયમ એટલે કડી તો ગોરધનાથ કોઠારી જેવા 2000 સદમાં જોટો ના જડે આવી વાત કરે. એ મોટા સદગુરુના તકિયા પોલા છે એવું બોલ્યા શાસ્ત્રીમાં ના. એટલે એમના નિયમ બધી વાત. એટલે આ 2 વસ્તુ એમાં સ્વામી શું કે, એમાં રાજી 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 અને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. 6 નોબલ પ્રાઇઝ આપે છે, 6 નોબલ પ્રાઇઝ એવું. એટલે આ શાસ્ત્રીમાંનું કાર્ય, આ કાર્ય ચાલુ રહેવાનું છે, આ ઉપાસનાનું. અને અત્યારે આપણે સંતો ભણે છે, ભદ્રેશ સ્વામી અહીં આવી કે
બધે સાઈન લાભ મળે. હા હા. પછી આ બીજા સંતો ત્યાં છે, બધા વિદ્વાન સંતો બધા ભણી રહ્યા છે. અને બીજા અહીંયા તમારે લગભગ 40ની ટીમ હરિભક્તો, કિશોર કિશોરીઓ, યુવક યુવતી, એ લોકો આ ફિલોસફીનું લીધું છે. બોલો, એના માટે એટલે બધું આપણી ટીમ બધી તૈયાર થઈ રહી છે. પછી બધું એટલે સ્વામીનું કાર્ય ચાલુ રહેશે, એટલું નહીં, વધશે, મલ્ટીપ્લાય. એટલે એમવે છે ને, એમવે વિશિષ્ટ કેવી આમ મલ્ટીપ્લાય, એવું આ છે. એના કરતા જોરદાર છે. એક ઝાપટે કેટલા સત્સંગ થઈ. પ્રમુખ સાહેબ મહારાજ આવ્યા હમણાં અમેરિકા, કેટલા બધા પાવર આવી ગયો, કેટલા જોમ આવી ગયો, એટલું બધું, અને કેટલાના કામ કાઢી નાખ્યા હતા. એટલે આવા પુરુષ હોય ને, એટલે એમનું કાર્ય આ છે બધું. પહેલાં તો આ પુરુષ જે તો યજ્ઞોલ સ્વામી ખૂબ સરસ વાત કરી, બહુ મુદ્દાની વાત કરી કે શાસ્ત્રીમાં આપણને કેમ ગમે છે. પ્રમુખ સ્વામી આપ્યા, પોતા જેવા જ આપ્યા આપણને, એટલે ગમે છે આપણે. એમ કે એક જ પુરુષ હોય બધું ચાલે, પછી બીજા એના આધારે બીજા તૈયાર થાય, પણ એકની જરૂર છે. એટલે એ કાર્ય ચાલુ જ રહેવાનું છે. મહારાજ કે આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ ભગવાન પ્રગટપણું રહેવાનું છે. અને એના આધારે આ ઉપાસનાનું કામ ચાલુ જ રહેવાનું છે. એટલે ઉપાસના દ્રઢ થાય તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે જેને નિષ્ઠા થઈ એને સાધન સર્વે થઈ રહ્યા અને કાંઈ કરવું રહેવું નથી. હા, બધું નિયમ ધર્મ હોય, ઉર્ધ્વતા નૈષ્ટિક બ્રહ્મચર્ય બધું હોય, પણ તો ઉપાસના પાકી ના હોય તો કામ ના થાય. મહારાજે કહ્યું પંચાલાના 7માં, ઉર્ધ્વતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય, મહાત્યાગી ને મહાઆત્મનિષ્ઠ હોય, પણ જો ભગવાન સ્વરૂપ જેમ છે ઓળખે નહીં તો એનું કલ્યાણ થવું અતિ કઠણ કહ્યું. અને ઉપાસનાવાળો તો ગુણાતીતાનંદ સ્વામી જતા હતા ઓલા ભોગાવાને કાંઠે, અને ઢૂંઢ્યો તપ કરતો, પંચાંગની તાપે. એક તો વૈશાખ મહિનો અને રેતી દેશમાં કઈ તપી જાય તો એમાં શીર્ષાસન કરે, અને ઉપર સૂર્ય તપે, અને ચારે બાજુ અગ્નિ પ્રગટાયેલું આખા સર્કલમ. ગુણાતીતાનંદ સ્વામી કે શિવલા લાગ કોણ છે? કે સ્વામી તમે નતા મળ્યા, પહેલાનો મારા ગુરુ છે. સાહેબ કે ઢોલ વગાડતો નરકમાં જશે, ઢોલ વગાડતો, બેન્ડ બાજા ગાય તો, અને તું તારા બૈરા છોકરા કુટુંબ પરિવાર બળદ હલ લાકડું બધા સહિત તું અક્ષરધામમાં જઈશ. કેમ? તને મારો આશરો છે. અને સ્વામી બીજી વાતે બોલ્યા, દૂધ સાકર ને ચોખા જમે, હિંડોળા ખાટમાં હિંચકે, સેવાના કરનાર રડનારા બીજા હોય, ત્યાં લુગડા બીજા ધોઈ નાખે, ત્યાં કમાઈને ખાવાનું તૈયાર આપે, બધું કરે, અને તો અક્ષરધામમાં જાય. લો, પણ ક્યારે ભગવાન દ્રઢ આશરો હોય તો. જો ઉપાસનાની શુદ્ધિ વાત આવી, શાસ્ત્રમાં એ કાર્ય કર્યું છે. ઉપાસનાની શુદ્ધિ, એમાં કાંઈ લોચા લાપસી રહ્યું જ નથી. સ્વામી પહેલાથી બાળપણથી જ એકદમ સત્ય વક્તા હતા, અને જરાક પોલ બીજી લોચા લાપસી ચાલે જ નહીં. એકાદશીનો ઉપવાસ હતો, અને સ્વામી તે ઉંમર 4 વર્ષની ઉંમર, પણ તે જમ્યા નહીં અને જાનમાં ગયેલા. બીજા બધા તો ઠપકાર. શાસ્ત્રી મહારાજે કહ્યું, અરે આ
મોટા હરિભક્ત નહીં પણ જાનમાં જે જાનૈયા આ બધા મૂછો મોટી રાખતા આમ જાડી જાડી, એક ઘાંટો પાડે તો છોકરો બાળ તો મૂતરી પડે. સ્વામી 400 જણ આયા ઉપરાપી, બધા સ્વામી સમજાવે. સ્વામી ના જ પડે, ખવાય જ નહીં. આજે એકાદશી તમે ખાઓ છો ને, માંસ ખાધા બરાબર છે, લોહી પીધા જેવું છે. આવું કહ્યું. દાણો ખાય, જેટલા દાણા ખાવ એટલા કીડા ખાધા. કીડા હોય ને પેલા પેલા વમ્સ, મુઠ્ઠી ભાઈને ખાવ કે સ્વામી એવું કહે છે. નમ્યા નહીં, ઉપવાસ કરો છો. યાદ આ કે તારે રમવા કૂદો નાચ્યું તા હું તારે એકાદશી કે અમે ખાઈએ છીએ. સ્વામી કે તમે ખાઓ પણ પરિણામ આવું છે, કીડા ખાઓ છો. કહી દીધું. રવજીભાઈને કહી દીધું. એમને સંતાન નહીં એટલે એમને આ શાસ્ત્રીને એટલે ડુંગર ભગતને આપ્યો વારસા, આપણે શું કહે દત્તક લઈએ. પછી એક વાર તો બોલાવીને વાત કરી, ડુંગર ભગતનો હાથ પકડીને લઈ આવે કે ડુંગર તમે કેટલા દિવસ સ્કૂલમાં અંગ્રેજી ભણાવવા છે. જો અંગ્રેજીનું આજે કેટલું મહત્વ છે આપણે દેશમાં. કોઈનું બાળક અંગ્રેજી ભણતો હોય ને, એના મા બાપને ગૌરવ થાય, છાતી વીકે. તો શાસ્ત્રીમાંના વખતમાં તો કોઈ અંગ્રેજી ભણે કેવું કહેવાય, બ્રિટિશના રાજમાં. પણ શાસ્ત્રી શું કહે, અંગ્રેજી ભાઈને ગુલામી જ કરવાની ને. કેટલી સ્પષ્ટતા છે. 6 વર્ષનું બાળક પણ સ્પષ્ટતા કેટલી. ભલે કલેક્ટર થાવ તમે, તે વખતે તો ICS ને બધું થાય, તો આ શું કહે ગુલામ તો કહેવાય ને કે હું તો ભગવાન ભજવા છે. આ તો આ બાજુ બંધ થયું, પણ હવે અધ્યાત્મ ક્ષેત્રમાં ત્યાં સ્વામી ક્યાંય ભરાયા નથી. ગુરુનાથ કોઠારી એમને કહું કે તમે મારી ભેગા પાર્ષદ થઈને રહો તો આખો વહીવટ શીખવાડી, બીજા 50 જોવું ના પડ્યા સંસ્થાને. ત્યાં કે કોઠારીમાં ત્યાં ભૂલા પડ્યા, આ બંદો કોઠાર કરવા નથી આવ્યો, ભગવાન ભજવા. એટલે તે 15-16 વર્ષની ઉંમર હતી. પછી બિહારીલાલજી મહારાજે હા તો ખૂબ સફળ આચાર્ય અને ખૂબ નામાંકન. ખરે મહારાજની આજ્ઞા પ્રમાણેનું જીવન ખૂબ પવિત્ર અને મહાન આચાર્ય હતા. એમને કહ્યું તમે અમારી ભેગા પાર્ષદ થઈને રહો. સ્વામી કહે કે ડુંગર ભગત 16 વર્ષની ઉંમર છે કે મહારાજ મેં એવું નક્કી કર્યું છે કે કોઈ મહારાજને સેવેલા કોઈ સદગુરુ પરમહંસના પંક્તિના સંત હોય એની સેવા મારે રહેવું છે. એટલે આચાર્ય મારે ઠીક ના લાગ્યું. નાને મળે મોટી વાત જેવું. અને તે વખતે આચાર્ય માસ સાથે બીજા સંતો સદગુરુ સંતો હતા અને ટ્રસ્ટીઓને મોટા મોટા હરિભક્તો હતા બધા. અને શાસ્ત્રીઓ તો એકલા કહીએ એમ, ચારે બાજુ હરીના હોય આપણે સ્ટેડિયમ વચ્ચે એકલા હોય અને ઓલા બધા સામે જોતા કેવું લાગે. તો શાસ્ત્રી ના પાડી. આચાર્ય મારે કહ્યું કે છોકરા તને કોઈ મંદિરમાં બેસવા નહીં દઉં. સ્વામી કે ભલે. કેટલી તેજ કહેવાય, કેટલો પ્રકાશ કે બોલી તો જો. સ્વામી કે ભલે કે તમારા મારે અટકી નહીં રહે. હા, મોક્ષ તમારા હાથમાં, બીજું બધું તમારા હાથમાં છે, મોક્ષ હાથમાં નહીં. મોક્ષ વાળા ગુરુની શોધમાં છું, ક્યાંય ભરાય નહીં. આખું મહેરાઓનું મંડળ આવે ને, સત્સંગ મંડળ, તથા ખાન પાન એમાં પડી જાય થાર. પણ શાસ્ત્રીમાં ડુંગર ભગત 11-12 વર્ષની ઉંમર સદગુરુના આસને જાય, એમની સેવા કરે, પ્રશ્નોત્તર કરે, સમાગમ કરે, પણ તો ક્યાંય ભરાયા નથી. જોવાની ખૂબી આ છે.
સદગુરુ ત્યાગ વૈરાગ અને બધા નિયમ ધર્મ અને જ્ઞાનમાં મારી નિષ્ઠા ભજન ભક્તિ જીવન એટલું બધા શાસ્ત્રને કોણ જાણે કેવું મનમાં હતું કંઈ કોઈ જગ્યા ભરાય નહીં. ભગતજીમાં ભરાઈ ગયેલા. દરજી અભણ ગ્રહસ્થ અને કેવા ભરાયા. ધોરા પહેરવા પડ્યા. ભગવા પહેરેલા તો 1.5 વર્ષ ધોરા પહેર્યા ભગતજી મહારાજ માટે. કેવા ભરાય જોવું. હવે એવા એમને શાસ્ત્રી મહારાજ રોક્યા હતા. ભગતજી કહે કે તઈ નિષ્ઠા કેવી? તો ભગવાન સર્વોપરી માનવું આ ના કે અડધી નિષ્ઠા કહેવાય. ગુણાતીતાન સાહેબ મૂળ અક્ષર બ્રહ્મ છે અને આપણે અક્ષરરૂપ થઈને ઉપાસના કહી તારે પૂરી નિષ્ઠા કહેવાય. તો શાસ્ત્રીમાં જ બોલ્યા મારા ગુરુ મને તો આ કંઈ આ વાત કરી જ નથી કે તારા ગુરુ જાણે કહી શકતા નથી. તો એવું હોય તો મને એવું કંઈ ગોઠવી આપો અને મારા ગુરુ કે તો માનું. સ્વામી ખાટલાંટીય સંત થઈ ગયા હતા અને ભગતજી બધી વાત કઢાઈ મૂળક્ષરપણાની અને પછી એકદમ નીકળ્યા નીચેથી. ગુરુજી તમે આ વાત કેમ ના કહી? અલ્યા તું ક્યાં હતો કે? પછી વાત કહી કે હજી મહારાજની વાત બેસતી નથી લોકોને. તો સ્વામીની વાત તો ક્યાંથી થાય? આ વાત બધી સાચી છે. અને ત્યાં જે પાવર પછી સ્વામી ઉપાડો કરો ને કે અમારે બીજું કરવાનું શું છે? મારે તો કોઈ ઈચ્છા બીજી છે નહીં. એકદમ નિસ્પૃહી, બધી રીતે માન તાનમાંય નહીં, કાંઈ નહીં. જો આ વાત સાચી છે તો પછી જંપ લાવ્યું માથું હાથમાં લઈને. તો આવા પુરુષ એમને આપણને જ્ઞાન આપ્યું છે, આ ઉપાસના આપી છે. અને શુદ્ધ ભાવથી, શુદ્ધ ઉપાસના શુદ્ધ ભાવથી. શાસ્ત્રીમાં જે આ બદલો લેવા નથી કર્યો, મંદિરો બનાવ્યા તો મનસ્વીપણે આ મંદિરો બનાવ્યા નથી. મહારાજની જ્યાં જ્યાં ઈચ્છા હતી ને ત્યાં જ મંદિરો કર્યા છે. જો વડતાલમાં નથી કર્યું, ત્યાં કંઈ મહારાજને એમના વખત થઈ ગયું, ત્યાં કંઈ એવું હતું નહીં. ગઢડામાં હતું ટેકરા ઉપર. મારી ઈચ્છા હતી ના થયું તો નીચે ગોપીનાથ મંદિર. પછી સ્વામી એના માટે કેટલો દાખલો, 30 વર્ષ દાખલો કર્યો ગઢડાને જોઈન માટે. અને ભાવનગર સરકાર કૃષ્ણકુમારસિંહથી ચેકો મારી દેવો લાલ લીટો કે શાસ્ત્રી દાસને ગઢડામાં 1 ઇંચ જમીન મળે નહીં. સ્વામી કે હું લઈને જ રહીશ અને તમારા હાથે જ ખાતમુહૂર્ત કરે છે. બધું થયું એ રીતે. અને બોલ્યા કૃષ્ણકુમારજી કે રાજ સત્તા કરતા ધર્મ સત્તા ચડે. હવે કબૂલ કરવું પડ્યું. કળશ તો અરે ખાતમુહૂર્ત તો થયું અને કળશે ચડ્યા એમના હાથે. તે વખતે અમને દીક્ષા આપેલી. કળશ ચડ્યા છે એટલે બધું શાસ્ત્રીમાં ધારે કહી શકે. કીર્તન એમ ને સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એની મરજી વિના કોઈથી તરનું ન તોડાય. એ શબ્દ હવે આ કોઈ કવિઓ નહોતા આવે પણ તો શાસ્ત્રીમાં એવા ખેંચાઈ ગયા અંદરથી વાંચા. અનુભવ નીકળ્યો, અનુભવ, કલ્પના નહીં. આજે શાસ્ત્રીમાના મારા વખતમાં જે કીર્તનો બનાવ્યા સંતોએ, કોઈ કલ્પના નથી, બધું અનુભવ, નક્કર અનુભવ. ધાવણ, સિંહનું ધાવણ એ છે. એટલે આપણે આ જ્ઞાન એકદમ સાચું છે. સ્વામીનું આ કાર્ય છે. તમે માનો કે ના માનો, એ તો કાર્ય થવાનું છે. મારે ડાપણ કર્યા વગર, ડાપણ કર્યા વગર કાર્ય જોડાઈ જાઓ અને બહુ માથાકૂટ ના કરો. થોડા વખત છે. જો મને પ્રશ્ન થાય, હમણાં આ બધી આ વાતો થતી હતી ને શાસ્ત્રીના પ્રસંગ બધા, આટલું બધું સરસ કાર્ય મૂકીને ને અભાવ ગુણમાં ને ખણખોદ ને નિંદા શા માટે થયું? કેટલી મૂર્ખાઈ કહેવાય.
આમાંથી નવરા પડ્યા એમ નથી. આ શાસ્ત્રીમાનું કાર્યની વાત કરો ને એમના પ્રસંગો યોગીઓ પણ પ્રમુખ સ્વામીના નવરા પડે અને આનંદ થાય છે. ને બધા કાદવ ઉછારો કેવું કહેવાય છે. શું સમજવું આપણા, શું સમજ્યા તમે? કેટલું ભવ્ય કાર્ય શાસ્ત્રી, કેવું કાર્ય. ન્યાલ કહી રહ્યા, ન્યાલ એને કહે ને કંઈક બાકી રાખ્યું નથી. મોતી કાકા બોલ્યા ને બધું કે સખી જુવા સ્વામી રાખી ના ખામી સૌના પૂર્ણ કામ, એવું બોલ્યા. એટલે આવી વાત. એટલે પહેલા છે ને સ્વામી એક હરિભક્તને કીર્તન બોલ, તે કીર્તન બોલવા લાગ્યા, ક્યાં સુધી મને તું ભટકાઈશ ને એવું બધું. બંધ કર બાયલો, મોતીકાન તું પાડ કીર્તન. પછી એમને સખી જુવા સ્વામી અંતરયામી સર્વેના પૂર્ણ કામ રાખીના ખામી સર્વેના પૂર્ણ કામ. એ કહે કીર્તન આને કહેવાય. એવું છે. એટલે તે વખતે આવતું બળ એક ઓરની નાનામાં નાનો હોય પણ એને ખૂબ બળ શાસ્ત્રીય વ્યક્તિત્વ આજે છે. આપણે કેટલા બધા એવા ભક્તો છે. શાસ્ત્રી જે યોગી આપા બોલ્યા ને, શાસ્ત્રી મહારાજને પ્રમુખ સ્વામી રોમનો ફેર નથી. અને આપણે અનુભવ થાય છે અનુભવ. એટલે આપણા આ સ્વામીનું કાર્ય છે એ ચાલુ રહેવાનું છે. આપણે બીજે ત્રીજે ભરાઈ ના જતા, આળાવી તરી ના જતા, સીધું નિશાન રાખીને અને સ્વામીની મરજી ઈચ્છા પ્રમાણે આપણે આ કાર્યમાં જોડાઈ જઈએ. કાર્ય એ જ કરવાનું. યોગી આપા અમને કહેતા કે મારે એકાંત સાધુ બનાવે છે. પછી બધાને ચાર્ટર પ્લેન કરીને અને રશિયા અને જર્મની બધે મોકલવા છે. તે વખતે અમને કહે એમને પોતાનું ગાડું ઠેકાણું. સ્વામીને આણંદથી ગાના જવું હતું. આ તો મેં નજરે ઊભો હતો, પણ કંઈ વ્યવસ્થા ના થઈ. માંડ 2 કલાક પછી એક ગાડું, એક હરિભક્ત લાયા, એક હરિભક્ત એક બળદ લાયા, બીજા હરિભક્ત બીજો, 3 હરિભક્ત ભેગા થઈને ગાડું થયું 2 કલાક પછી. અને પછી ગાના ગયા. તે વખતે યોગી બાબા બોલે છે કે સંતોન જર્મની મોકલા છે, રશિયા મોકલા છે. આ બધું હસવું આવે. પછી અમે છે ને રોહિશાળાએ કે આપણે રશિયા આવ્યા, જમરાર આવ્યા એટલે આપણે કે જર્મની આવ્યા, એવું મન મનામણા કરતા હતા. હવે તો ખરેખર સાચું પડ્યું. એટલે આપણે મહારાજ શંકર જો મહારાજને પૂછ્યું કોઈ ગુણાતન સ્વામી કે સ્વામી સત્સંગ બહુ વધ્યો. સ્વામી કહે ના મહારાજને. મારે હજુ ક્યાં સત્સંગ હતો? એક સાધુ પાછળ લાખ માણસ ફરશે ને તારે સત્સંગ થયો. કે આ બધું છે ને આપણે બુદ્ધિમાં બેસે એવું નથી આવતું. ભેજું આઉટ થઈ જાય બધું છે. બધું થવાનું છે. હા, થવાનું છે. આપણે શંકા કુશંકા કર્યા એના અને સંતાઈ જઈએ, છુપાઈ જઈએ, પાછા પડી જઈએ અને આવું કરે એના કરતાં બહાર આવો મેદાનમાં અને સ્વામી જે ગોર્ધન પર ઉપાડ્યો ટેકો આપો. બસ આટલું જ કહું. સહેદાન સાંઈ મહારાજ.